નાજમા ઇરફાન શેખ છે. હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પ્રાથમિક શાળા કપલસાડી છે. सलाम करे उनको जिनके हिस्से में ये मुकाम आता है. सलाम करे उनको जिनके हिस्से में ये मुकाम आता है. खुश नसीब होता है वो खून जो हमारे देश के काम आता है. સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ. આજે આપણે 26મી જાન્યુઆરી એટલે કે ભારતના ગણતંત્ર દિવસને ઉજવી રહ્યા છીએ. આ દિવસ ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો અને આપણી રાજકીય સ્વતંત્રતા માટેના સંકલ્પનો ઉજાગર કરે છે. 1947માં બ્રિટિશ શાસનથી મુક્તિ મેળવ્યા બાદ ભારતે 1950માં પોતાના બંધારણને અપનાવીને ગણતંત્ર સ્વીકાર્યું. આ દિવસ એક ઐતિહાસિક ક્ષણ છે જ્યારે દેશે ઔપચારિક રીતે સમાજ, સરકાર અને કાયદાની વિશેષતા સાથે સંકળાવાનું સ્થાન મળ્યું. ગણતંત્ર આપણા સમાજના મૌલિક મૂલ્યો, સમાનતા, વિભિન્નતા અને ન્યાય માટેનો એક અમૂલ્ય પ્રતિબિંબ છે. આપણને ગૌરવ છે કે આપણા દેશની એકતા, અખંડતા અને સંવિધાનિક મજબૂતી વિશ્વમાં મહાન છે. આ દિવસ આપણને ભવિષ્ય માટે એવી એકતા, શાંતિ અને પ્રગતિ માટે પ્રોત્સાહન મળે છે જેના માટે આપણા શહીદોએ અને મહાન નેતાઓએ લડાઈ લડી. જ્યાં દરેક વ્યક્તિનો હક અને તેના અધિકારો મળે અને જ્યાં દરેક વ્યક્તિનો વિકાસ શક્ય હોય. આજના દિવસ પર આપણને દેશની સ્થાપના, ઘનિષ્ઠ એકતા અને અખંડિતતા પર ગૌરવ અનુભવવો જોઈએ અને ભવિષ્ય માટે આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણું દેશ વધુ સશક્ત અને સુખી સમૃદ્ધ બને. नफरत की भावना को भी बड़े प्यार से सहते हैं. नफरत की भावना को भी बड़े प्यार से सहते हैं. ये वो देश है जिसे हिंदुस्तान कहते हैं.